રાધે રાધે મિત્રો, આજે આપણે પુલાવ બનાવવાના છે। ઘણીવાર કેવું બને, સાંજના ભોજનમાં આપણને શાક રોટલી ખાવાનું મન ન હોય અને કંઈક અલગ અને સરસ મજાનું ટેસ્ટી અને પાચન માટે હળવું હળવું ખાવાનું મન હોય ત્યારે પુલાવ મળી જાય તો કેવી મજા પડી જાય। તો ચાલો આજે આપણે પુલાવ બનાવીએ। અહીં પુલાવ બનાવવા માટે મેં વટાણા, બટેટા, મરચાં, એક ટમેટું અને ગાજર લીધેલું છે। તો એને ધોઈને સાફ કરીને કટિંગ કરી લઈએ। ત્યાર પછી બાસમતી ચોખા મેં એક વાટકો લીધા છે। એને આપણે 5 થી 6 પાણીએ ધોઈને સાફ કરી લેવાના છે અને ગુદગુદા પાણીમાં 20 મિનિટ જેટલા પલાળીને રહેવા દઈશું। હવે એક લોયામાં 2 પાવડા શીંગ તેલ મૂકીને ગરમ થવા દઈએ। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું નાખીશું, સૂકા મરચાં નાખીશું, ત્યાર પછી મીઠો લીમડો નાખીશું અને ગાજર નાખીને તેલમાં થોડીવાર સતળાવા દઈએ। હવે બટેટા નાખીશું અને તેલમાં થોડીવાર સતળાવા દઈએ। ત્યાર પછી આપણે વટાણા નાખવાના છે। વટાણાને પણ તેલમાં સતળાવા દેવાના છે। 1 ચમચી હળદર નાખીશું, અડધી ચમચી કશ્મીરી મરચું નાખવાનું છે। ત્યાર પછી આપણે 1 ચમચી મીઠું નાખવાનું છે અને સરખી રીતે હલાવી નાખીએ। તેલમાં બધું સતળાઈ જાય એટલે આપણે 2 ગ્લાસ જેટલું પાણી નાખીને ઉકળવા દઈએ। વઘારા સરસ રીતે ઉકળી જાય એટલે ભાતમાંથી પાણી નિતારીને ભાત વઘારમાં એડ કરી દઈએ અને સરસ રીતે હલાવીને આપણે ચડવા દઈશું। જીભું ઢાંકીને 15 થી 20 મિનિટ જેટલું ચડવા દઈશું। પુલાવ ચડવા આવી જાય એટલે ઉપરથી આપણે ટમેટું અને મરચું નાખીને હલાવી નાખીએ। હજુ આપણા પુલાવ કાચા છે એટલે થોડીવાર ચડવા દઈએ। હવે આપણા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે તો ઉપરથી ધાણા એડ કરી દઈએ અને સર્વ કરી દઈએ। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બનીને તૈયાર થયા છે। મારી અવનવી રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ગામડાની મહેકને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે આપણા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે તો સર્વ કરી દઈએ।